હેલો દોસ્તો, આપણી જે વર્લ્ડિંગ બોક્સની અંદર જે સીસીએને ધ્યાનમાં લઈને ઓગસ્ટ ક્રાંતિ નામની જે સિરીઝ ચાલુ છે એની અંતર્ગત અત્યાર સુધીમાં આપણે 9 પેપર સોલ્વ કરી ગયેલા છીએ. તો અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ પેપર નંબર 10ની. તો 10મા પેપરમાં જોઈએ કયા કયા ક્વેશ્ચન્સો આપેલા છે. તો પહેલો ક્વેશ્ચન આપેલો છે કે જો આ આકૃતિને અરીસામાં જોવામાં આવે તો નીચેનામાંથી કયું પ્રતિબિંબ મળે. હવે તો વિચારો તો આ અરીસો આપણે મૂકેલો છે તો આ જે ક્રોસ લાઈન છે ને એ ક્રોસ લાઈન આ રીતે થઈ જાય અને આ જે લાઈન છે ને એ અરીસાની સામે આ રીતે થઈ જાય. તો જુઓ તો આવું ક્યાં આપેલું છે તો કે આ નથી. ત્રીજો વિકલ્પ એ રીતે આપેલો છે. ત્રીજો વિકલ્પ એટલે સી ટીક નથી કરવાનો. આમાં જોવાનું છે કે 3 ક્યાં આપેલો છે તો કે 3D ની અંદર જોવા મળે છે, એટલે અહીંયા જવાબ ડી રહેશે. નેક્સ્ટ આગળ વધીએ કે સાંકેતિક ભાષામાં ઓર છે ને ઓર એને કેવી રીતે લખવામાં આવે. તો તમે વિચારો તો ગોવા ઓર હરિયાણા એટલે એનો મતલબ એવો નથી, મેં અગાઉ તમને સમજાવેલું છે કે ગોવા એટલે ડોલર થાય એવું જરૂરી નથી. આ 3માંથી કોઈ પણ એનો કોડ હોઈ શકે. તો આના આધારે મને જવાબ મળતો નથી. આગળ કીધું છે પંજાબ ઓર મણિપુર. તો અહીંયા તમે જુઓ તો ઓર અહીંયા છે અને અહીંયા છે. તો બેમાં કોમન હોય એવું કોણ છે તો કે બેમાં કોમન હોય એવું ડોલર છે, એટલે અહીંયા ઓરનો કોડ ડોલર થઈ જશે અને ઓર બેમાં કોમન છે એટલે મારે બે વિધાનોને ભેગા કરવા પડશે અને બે વિધાનોને ભેગા કરો એટલે વિકલ્પ નંબર ડી તમારો જવાબ આવશે કે બંને વિધાનો એક સાથે જવાબ આપવા માટે પર્યાપ્ત છે. આગળ વધીએ. માત્ર અવિભાજ્ય સંખ્યાઓ અને તેમના વૈકલ્પિક ક્રમના આધારે નીચેનામાંથી કઈ પ્રસ્તુતિ સમાન છે. હવે તો વિચારો તો અહીંયા 13 છે અને બાજુમાં 19 આ બે અવિભાજ્ય સંખ્યા છે. તો 13 પછી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે તો 13, 17 અને સીધી આવે 19. એનો મતલબ એવો થાય કે 13 અને 19 વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા રહેલી છે. તો આમાં કયો કયો જવાબ આવે તો વિચારો તો 21 પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવે. તો મેં તમને અવિભાજ્ય સંખ્યાઓની આખી હરોળ આપેલી છે કે 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યા રહેલી છે, તમને પાકી પણ કરવાની કીધી છે. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 17, 19, 23, 29, 31 અને 37. તો હવે એક વસ્તુ વિચારો તો અહીંયા 21 પછી 23. અચ્છા, પેલા તો એક વસ્તુ 21 અવિભાજ્ય સંખ્યા જ નથી એટલે આ તો વિકલ્પ નહીં જ આવે. 10 અવિભાજ્ય સંખ્યા નથી. અચ્છા, 57માં 7 ને 5 12 થાય એટલે આ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે જવાબ શું આવશે ડી. અહીંયા મેં જે વિચાર્યું એમ પણ તમે હે વિચારી શકો અથવા તો એમાંય વિચારી શકો બંને અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા જુઓ તો બંને અવિભાજ્ય સંખ્યા હોય એવો એક જ વિકલ્પ છે 31 અને 41. બરોબર, તો વચ્ચેનો એવો ગેપ કાંઈ છે જ નહીં. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા નીચેના કોષ્ટકમાં 7 વિદ્યાર્થી એક પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક જે છે ટકાવારીમાં આપેલ છે અને કૌંસમાં એને મહત્તમ ગુણ બતાવેલા છે. મહત્તમ ગુણ એટલે હિન્દીના 150 ગુણ છે, રસાયણશાસ્ત્રના 130 ગુણ છે, સંગીતના 120 ગુણ છે, ભૂગોળના 100 છે, ઇતિહાસના 60 છે અને સંસ્કૃતના 40 છે. હવે એને શું કીધું ઉપરોક્ત કોષ્ટકના આધારે સંગીતમાં 7 વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણ શોધો. એટલે સંગીતના તમારે વિદ્યાર્થીઓ જે છે એનો અહીંયા સરવાળો કરવાનો છે. તો આઈના સરવાળો કરી નાખવાનો એટલે હું લખ નાખું કે 90 છે, 80 છે, કદાચ તમને અહીંયાથી ન દેખાતું હોય. અહીંયા 90 છે, 85 છે, 65 છે અને એક માર્ક છે 50 છે. બરોબર, તો હવે એક વસ્તુ વિચારો તો 90, 80, 70, 80, 85, 65 અને 50. હવે તમારો સરવાળો કરવા બેસો એટલે 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1. તો એકમનો અંક શૂન્ય હોય ને એવો એક જ વિકલ્પ છે 5. બરોબર, બાકી તો એક આમાં શૂન્ય વાળો એક વિકલ્પ જ નથી. ઓકે, સંગીતમાં તો સંગીતની અંદર તમે સરવાળો કરશો તો 0 એકમનો અંક એક જ આવે છે એટલે આનો જવાબ સી જ આવશે. બરોબર, બાકીનો કોઈનો સરવાળો કરવાની જરૂરિયાત રહેતી નથી અને કરવો હોય તો પછી કરી શકાય. આગળ એવું કીધું છે સલમાનના સગા ભાઈના પિતાની પત્નીનો સલમાન સાથે શું સંબંધ છે. એટલે અહીંયા આપણે સલમાન બનીને વિચારવાનું છે. શું વિચારવાનું છે કે સલમાનના સગા ભાઈના પિતા, એનો મતલબ એવો થાય સલમાનના પિતા થાય અને પિતાની પત્ની એટલે માતા થાય એટલે આનો જવાબ શું આવશે એ ફાઇનલી જવાબ આવશે. આગળ વધીએ. ઓકે, એક આપણને સમીકરણ આપ્યું છે 18, 5,
68, 12 અને 4. હવે એનો અર્થ છે ગુણાકાર, એટલે અહીં મૂકી દો ગુણાકાર. સી નો અર્થ છે બાદબાકી, બી નો અર્થ છે વત્તા અને ડી નો અર્થ છે ભાગ્યા. હવે અહીંયા જો તો 18 × 95 એટલે 90 માઇનસ 68 અને પ્લસ અહીંયા 4 તરીકે કેટલા થઈ જાય? 12 થઈ જશે. બરોબર. હવે વિચારો તો 90, હવે માઇનસ, અચ્છા આ માઇનસ અને આ પ્લસ છે તો 68 માંથી 3 કાઢી નાખવા પડે એટલે 65 થશે. બરોબર, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય. હવે આમાંથી 65 કાઢી નાખશો એટલે તમારો જવાબ શું આવશે? તો કે 25 તમારો જવાબ આવશે. 25. તો 25 ઓપ્શન નંબર બી ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. ડી ના સગા ભાઈની પત્નીના પતિનો ડી સાથે શું સંબંધ છે? તો આપણે ડી બનીને વિચારવાનું છે. તો પાછું ચાલો કરો કે ડી ના સગા ભાઈની પત્ની એટલે ભાભી થાય અને એનો પતિ એટલે ભાઈ જ થાય, એટલે આનો જવાબ શું આવશે? ડી થશે જવાબ. નીચેનામાંથી કઈ વેના આકૃતિ કમ્પ્યુટર, બસ અને ટ્રેન ત્રણેયને અલગ અલગ રિલેશન છે? કમ્પ્યુટર, બસ અને ટ્રેન. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવામાં એમ નહીં કહેતા કે સાહેબ બસ અને ટ્રેન તો વાહનમાં ન આવે. જો અહીંયા કમ્પ્યુટરની જગ્યાએ વાહન શબ્દ હોત ને, વાહન, બસ અને ટ્રેન, તો આમાંથી કયો જવાબ આવે? તો સી જવાબ આવે. કારણ કે એક શબ્દ આપ્યો છે વાહનની અંદર ટ્રેન અને બસ આવી જાય, પણ અહીંયા વાહન શબ્દ નથી આપ્યો એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. નેક્સ્ટ. વિરાટના પિતાની પત્નીની એકમાત્ર પુત્રીનો વિરાટ સાથે શું સંબંધ છે? હવે એક વસ્તુ વિચારો તો વિરાટ બનીને વિચારો, વિરાટના પિતાની પત્ની એનો મતલબ એવો થાય કે વિરાટની માતા, અને એની એકમાત્ર પુત્રી એટલે વિરાટની બહેન થશે, એટલે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એક આપણને કોષ્ટક આપેલું છે કે નીચે આપેલા કોષ્ટક કેટલાક વર્ષોના દરમિયાન કંપની દ્વારા ઉત્પાદિત મોબાઈલની વેચાણની એક માહિતી આપે છે અને પાછલા કેટલાક વર્ષો દરમિયાન કંપની દ્વારા વેચવામાં આવેલા વિવિધ પ્રકારના મોબાઈલની સંખ્યા હજારમાં બતાવે છે. હવે અહીંયા આપણને મોબાઈલના પ્રકાર આપ્યા છે, કદાચ ત્યાંથી તમને ઉકલેબલ બહુ ઓછું હશે, પણ છતાંય કહી દો કે 4H, 7H, 32H, 35H, 55H અને આ એનો ગ્રાન્ડ ટોટલ આપેલો છે. હવે એને શું કીધું કે ઉપરોક્ત કોષ્ટકના આધારે વર્ષ 2000ની સરખામણીમાં વર્ષ 2006માં 55H મોબાઈલ વેચાણની સંખ્યામાં અંદાજે કેટલો વધારો થયો હતો? તો હવે વિચારો તો કેટલો વધારો થયો હતો. અચ્છા, 55H વાળી એટલે એનો મતલબ એવો થાય કે આ જે છે 55H વાળા મોબાઈલ છે કોની સાપેક્ષમાં? તો કે 2000ની સાપેક્ષમાં 2000માં 108નું વેચાણ છે અને 2006માં 145નું વેચાણ છે. તો એમાં જો તો કેટલો વધારો થયો? તો 145 અને 108 આનો ડિફરન્સ લઈ લેશો એટલે 37નો વધારો થાય છે, એટલે એનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો એનો અર્થ, ઓકે સમીકરણ છે એટલે પેલા લખી નાખું 3, 9, 6, 60 અને 15. હવે જો તો કેને કીધું છે કે એનો અર્થ ગુણાકાર થાય, સી નો અર્થ બાદબાકી થાય, બી નો અર્થ સરવાળો થાય અને ડી નો અર્થ ભાગાકાર થાય છે. તો વિચારો તો 9 તેરી 27 અને 27 માંથી જો આઈના 6 કાઢી નાખું એટલે 21 થશે, પ્લસ અહીંયા જો તો 15 ચોક 60 થાય, 21માં 4 નાખી દો એટલે 25 થશે. તો એનો મતલબ એવો થાય કે ઓપ્શન નંબર ડી ની અંદર આપણને 25 આપેલા છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં કીધું છે રવિ છે ને, રવિ એ જમાલ કરતા ઉંમરમાં મોટો છે. તો ફરીથી કોણ મોટો છે? રવિ. કોના કરતા? તો કે જમાલ કરતા. બેની વચ્ચે ગેપ રાખવાનો, કારણ કે વચ્ચે કોક આવી શકતું હોય. હવે એને કીધું જલજ એ જમાલ કરતા ઉંમરમાં મોટો છે પણ રવિ કરતા નાનો છે. તો જલજ છે ને જમાલ કરતા મોટો છે પણ રવિ કરતા નાનો છે, એટલે જલજ જમાલ અને રવિની વચ્ચે આવશે. આગળ વધીએ. પ્રેમા છે ને એ અવની કરતા નાની છે. આમાં પ્રેમા કે અવની આમાં ક્યાંય આપેલું નથી, એટલે આટલું વિધાન જે છે એ ઘડીક વાર સ્કીપ કરી દો. અને જમાલ છે ને, જમાલ એ પ્રેમા અને અવની બંને કરતા મોટી છે. તો જમાલ મોટી છે કોના કરતા? પ્રેમા અને અવની. તો પ્રેમા અને અવની આ સાઈડ આવશે. હવે આગળનું વાંચો. પ્રેમા અવની કરતા મોટી છે એટલે સૌથી નાની અવની હશે, એનાથી મોટી પ્રેમા હશે, એનાથી જમાલ, પછી જલન ને રવિ.
તો આપણે કીધું છે કે આ લોકોની વચ્ચે સૌથી મોટું કોણ છે? તો રવિ સૌથી મોટો થશે, એટલે રવિ એટલે ઓપ્શન નંબર એ ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, 2, 4, 42, 7 અને 9. આપણને કીધું છે કે હેશટેગ નો મતલબ છે ગુણાકાર, સ્ટાર નો મતલબ છે પ્લસ, @ નો મતલબ છે ભાગાકાર અને ડોલર નો મતલબ છે માઇનસ. હવે વિચારો તો 4 દુને 8 થાય પ્લસ 7 6 42 માઇનસ 9. ઓકે, હવે કીધું 5 ને 8 14 થાય અને 14 માંથી 9 કાઢી નાખશો એટલે આનો જવાબ કેટલો આવશે? 5 જવાબ આવશે. 5 ઓપ્શન નંબર એ ની અંદર જોવા મળે છે. આગળ વધીએ. ઓકે, એને કીધું છે કે પૂજા, નીરુ, રાજી, સાલુ અને ટીનુ માંથી છેલ્લે કોણ ઓફિસે પહોંચ્યું? હવે એને કીધું છે કે નીરુ અને રાજી સવારે 10 વાગે ઓફિસે પહોંચ્યા, એટલે 10 વાગે કોણ કોણ પહોંચ્યું? નીરુ અને રાજી. સાલુ સવારે ઓફિસે પહોંચી. સવારે ઓફિસે પહોંચી, પણ આના આધારે 3 વ્યક્તિને, આના સાલુની તો ખબર જ નથી કેટલા વાગે પહોંચી, ખાલી એટલું કીધું છે. તો છેલ્લે ઓફિસે કોણ પહોંચ્યો એનો કોઈ પણ પ્રકારનો અંદાજ પહેલા વિધાનથી કે બીજા વિધાનથી કે બે વિધાનને હું ભેગા કરી નાખું તોય પણ મને અંદાજ મળતો નથી. તો ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ઓકે, અને બંને સાથે કરી નાખો તો પણ જવાબ આપતા નથી. ઓકે, નીચેની આકૃતિમાં વેન આકૃતિમાં પેન, પપૈયા અને પોપટ, તો ત્રણેય વસ્તુ અલગ છે, એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. બરોબર, એ લોકોને અંદરો અંદર કોઈ પણ પ્રકારનો રિલેશન સંલગ્ન નથી. ઓકે, આ આકૃતિ બનાવવાની છે. તો આ આકૃતિની અંદર પેલા એક વસ્તુ વિચારો તો આમ અને આ વસ્તુ ડાર્ક થશે. બરોબર, કારણ કે આમાં જો અંદરની સાઈડ ડાર્ક છે તો એ અંદરની સાઈડ ડાર્ક થાય. તો આવું ક્યાં છે? અંદરની સાઈડ ડાર્ક થાય એવું બગડો છે. બગડો એટલે બી ટીક નથી કરવાનું, બગડો જોવાનો છે. બગડો ક્યાં છે? તો કે સી ની અંદર બગડો છે. આનું એક ખાસ ધ્યાન દેજો, કારણ કે બગડો જોઈને બી ટીક નહીં કરવાનો. બગડો ક્યાં છે? તો કે સી ની અંદર છે. આ ભૂલ કરાવવાની શક્યતાઓ રહેતી હોય છે પરીક્ષાની અંદર. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આવી આકૃતિ જે છે આજે ક્વેશ્ચન માર્ક, ન્યા કયો વિકલ્પ બંધ બેસે છે? તો પેલી એક વસ્તુ વિચારો તો કે આ ત્રિકોણ અહીંયાથી અહીંયા સુધી આવશે, પછી આ વસ્તુ અહીંયા આવશે, બરોબર, અને આ લાઈન છે એ પણ અહીંયા સુધી આવશે. આવું ક્યાં બને છે? તો એનો મતલબ એવો થાય કે આવું બનતું હોય એવો, ઓકે, એક જ મિનિટ. સૌ પ્રથમ અહીંયાથી આ લાઈન જે છે એ પેલા અહીંયા સુધી તો પહોંચશે જ, બરોબર. ત્યારબાદ આ લાઈન આમ છે તો આ લાઈન અહીંયા સુધી નહીં આવશે. હવે આવું બનતું હોય ને એવું એક અહીંયા એક લાઈન છે, અહીંયા લાઈન છે, એટલે એ લાઈન અહીંયા સુધી ટચ થવી જોઈએ. ઓકે, આ લાઈન અહીંયા સુધી ટચ થવી જોઈએ. તો આવું કંઈક બનતું હોય ને એવો જવાબ, ઓકે, એવો જવાબ મને બી દેખાઈ રહ્યો છે. જોઈ લો અહીંયા સુધીનો, આ લાઈન અહીંયા સુધી છે, બરોબર, અને આ લાઈન અહીંયા સુધી છે. કારણ કે આ લાઈન તો એને ઓલરેડી અહીંયા સુધી તો આપી જ છે. જોઈ લેજો એકવાર. અહીંયાથી આ લાઈન, પછી અહીંયાથી આ લાઈન ને આ લાઈન, આવું બનતું એવું બી છે, બરોબર. બાકી તો ક્યાંય એવું છે નહીં. આ લાઈન જે છે એ વચ્ચેથી જાય છે, આટલું બધું તો કઈ છે જ નહીં. એટલે બી હોય એવો જવાબ ક્યાં છે? તો કે સી ની અંદર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આપણને કીધું છે કે નીચે એક કોષ્ટક આપેલું છે. એક પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપે છે. તો કૌંસમાં આપેલા એના મહત્તમ માર્ક છે. હવે હું કીધું, ઉપરોક્ત કોષ્ટકના આધારે આધુનિક ઇતિહાસમાં તમામ 6 વિદ્યાર્થીઓ મેળવેલા કુલ ગુણ કેટલા? તો હવે વિચારો તો આધુનિક ઇતિહાસની અંદર આ વિદ્યાર્થીઓ મેળવેલા કુલ ગુણ કેટલા? અહીંયાથી આ તમારે ચેક કરવાનું છે, કુલ ગુણ કેટલા. હવે તમે એક વસ્તુ જુઓ તો કે કુલ ગુણ કેટલા, એટલે 5 ને 5 10 ની 0 વધી પડી 1. તો વધી 1 પડે, 0 એકમનો અંક હોય એટલે પેલા બે વિકલ્પ તો નીકળી ગયા. હવે જુઓ તો એકમાં 510 છે, એકમાં 430 છે. તો એપ્રોક્સિમેટ તમે ચાલો તો અહીંયા જુઓ તો 60 અને આ 100 થઈ ગયા. બીજા આમાં જુઓ તો 100 અને આ એટલે 70 અને 80 એટલે 150 એટલે 250 થઈ ગયા.
અહીંયા 250 નું સાઈડમાં રાખી દઉં ઘડી. હવે મને કીધું કે 90 અને આ વધી લીધી હતી 10 એટલે એ 100 અને બીજા 80 એટલે ટોટલ 180 બીજા થયા. તો હવે 0 8 ને 5 13 નો તગડો વધી આવી અને 2 ને 2 4 એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે 430. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ફક્ત સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાના આધારે તમારા શ્રેણી પૂર્ણ કરવાની છે. તો 3 આપ્યા, 1 આપ્યા, 7 આપ્યા, 5 આપ્યા, 11 આપ્યા. શ્રેણી ઘટી વધી ઘટી, તો હવે શ્રેણી વધે છે એટલે અલ્ટરનેટ શ્રેણી છે. તો વિચારો તો 4 ઉમેર્યા એટલે 7 થયા, 4 ઉમેર્યા એટલે 11 થયા અને 4 ઉમેરો એટલે 15 થાય. એટલે બીજો આંકડો 15 એવો જવાબ કયો છે? તો કે સી જવાબ છે. બરોબર. આના સિવાય હજી આગળનો આંકડો તમારે જોવો હોય તો 4 ઉમેર્યા એટલે 5 થયા અને 4 ઉમેરો એટલે 9 થાય. એટલે પેલા બે સંખ્યામાં 9 અને 15 જવાબ આવશે. ઓપ્શન નંબર સી. ઓકે, નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. આપેલા વર્ષોમાં કોલેજના વાર્ષિક ખર્ચ બાબતો અહીંયા બતાવવામાં આવેલી છે, જેમાં સેલેરી છે, ફ્યુલ અને ટ્રાન્સપોર્ટ છે, બોનસ છે, ઇન્ટરેસ્ટ ઓન લોન છે, ટેક્સ છે. તો આપણે એવું કહેવાનું નક્કી કરવાનું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે આ સમયગાળા દરમિયાન કોલેજને દર વર્ષે વ્યાજની સરેરાશ રકમ કેટલી હશે? તો વ્યાજની સરેરાશ રકમ એટલે આ જે વસ્તુ છે તમારાનો સરવાળો કરવો પડે અને ડિવાઇડેડ બાય 5 વર્ષ છે એટલે ડિવાઇડેડ બાય તમારે 5 કરવા પડશે. ઓકે, તો ચાલો સરવાળો કરી નાખે. તો અહીંયા જુઓ તો તમને કદાચ આંકડા નહીં દેખાય એટલે હું પાછા એકવાર લખી નાખું છું. 23.4, 32.5, આગળ 41.6, નેક્સ્ટ 36.4, 36.4 અને 49.4. આવા કોઈક આંકડાઓ છે. 36.4. ઓકે, હાલો 49.4. હવે સરવાળો કરો તો અહીંયા 6 ને 4 10, 10 ને 19, 20 21 22 ને 23 નો તગડો વધી આવી 2. અહીં જો તો 10 ને 6 16, 17 18 19 20 21 22 અને 23 નો તગડો વધી આવી 2. અહીંયા 7 દુ 14, 15 16 17 ને 18 એટલે અહીંયા 183.3 થયા. હવે 183.3 છે છેદમાં પરિણામો કેટલા છે? 5. તો 5 તેરી 15 થાય એટલે મતલબ એવો થાય 3 વધે, પછી 3 ઉતારી લ્યો એટલે આગળ તો તગડો બધામાં છે જ. 5 6 30 થાય એટલે અહીંયા 3 વધ્યા. તો 36 પોઈન્ટ જવાબ આવે એવો 36 પોઈન્ટ એવો જ એક જ વિકલ્પ છે. 36.66 વિકલ્પ નંબર સી ની અંદર છે. આગળ વધીએ. માયાનો જન્મદિવસ કયા મહિનામાં હશે? સમીરને યાદ છે કે તેનો જન્મદિવસ 3 મહિના પહેલા હતો. હવે કયા 3 મહિના, ક્યારથી 3 મહિના એવો કોઈ પણ ઉલ્લેખ નથી એટલે પેલો જવાબ ન આપે. રાહુલને યાદ છે કે હવેથી 2 મહિના પછી માયાનો જન્મદિવસ 2 મહિના પહેલા હશે. તો આમાં કોઈ પણ પ્રકારની માયાના જન્મદિવસની ખબર પડતી નથી. તો વિધાન 1 ક્લુ પર્યાપ્ત છે, જ્યારે વિધાન જવાબ મળતો જ નથી. વિધાન 1 અને 2 બંને પર્યાપ્ત છે. ના, ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. આનો જવાબ જ મળતો નથી. ઓકે, આવી આકૃતિ ક્યાં છુપાયેલી છે? તો આમ ક્રોસ લાઈનો, જો આકૃતિને રોટેશન કરવાની મંજૂરી નથી, આકૃતિ જે છે એમ જ છે. તો ક્રોસ લાઈન હોય ને આમાં એક લાઈન છે બીજી નથી, આમાં ક્રોસ લાઈન છે એટલે આ આવી શકે, આમાં ક્રોસ લાઈન નથી ને આમાંય નથી. એટલે આનો જવાબ છે ની ક્રોસ લાઈન એક જ જગ્યાએ છે અને આકૃતિ આપણને આટલી જ બતાવેલી છે, બરોબર. એટલે બગડો ક્યાં છે? તો બગડો જે છે એ વિકલ્પ નંબર સી ની અંદર બગડો જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. બધા પાઇન લીમડા છે. તો જેટલા પણ પાઇન છે બધા પાઇન લીમડા છે. નેક્સ્ટ, બધા લીમડા ફન છે. એટલે જેટલા પણ લીમડા છે બધા ફન છે. હવે પેલું બધા પાઇન ફન છે તો જો તો બધા પાઇન ફન થાય છે, આ વિધાન સાચું છે કારણ કે બધા પાઇન નો સમાવેશ ફન ની અંદર થઈ જાય છે. નેક્સ્ટ આગળ વાંચીએ. બધા ફન પાઇન છે. શું બધા ફન છે પાઇન કહી શકાય? ના, બરોબર, કારણ કે ફન નો અમુક હિસ્સો જ પાઇન છે એટલે માત્ર તારણ પેલું અનુસરે છે. એટલે વિકલ્પ નંબર શું આવશે? ડી જવાબ આવશે, પેલું વિધાન. નેક્સ્ટ. ઓકે, 6 3 16 4 અને 2. આર નો મતલબ છે ગુણાકાર, ક્યુ નો મતલબ છે માઇનસ, પી નો મતલબ છે પ્લસ અને એસ નો મતલબ છે ભાગાકાર. હવે જુઓ તો
6 તેરી 18 માંથી 2 કાઢો એટલે સોરી ફરીથી એકવાર 6 તેરી 18 માંથી 16 કાઢો એટલે 2 વધે પ્લસ આ મને કયો તો 4 2 દુ 4 થાય એટલે અહીં 2 વધે તો 2 ને 2 કેટલા થશે 4 થશે અને 4 એટલે વિકલ્પ નંબર એ ની અંદર જોવા મળે છે. નીચેનામાંથી કઈ વેન આકૃતિ ક્રિકેટ અચ્છા બિલાડી અને બાસ્કેટ તો અહીંયા છે ને એકઈને કોઈને કંઈ પણ એકબીજાને લેવા દેવા નથી. ત્રણેય સમૂહો છે એકબીજાથી બહુ અલગ છે એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. માત્ર સંખ્યાના વર્ગ અને વિભાજનના આધારે નીચેનામાંથી કઈ જોડી સમીકરણમાં સમાન છે? તો 16નો વર્ગ 256 થાય અને 256 ના અડધા કરો તો 128 થાય એટલે વર્ગના અડધા છે. તો મને કહો તો 7નો વર્ગ 49 49 ના અડધા તો પોઈન્ટમાં આવ્યા છે એટલે આનો આવે 88 64 64 ના અડધા 32 એટલે બી જવાબ આવે. 6નો વર્ગ 36 36 ના અડધા તો 18 થાય એટલે ઈ નો આવે. 10નો વર્ગ 100 થાય 100 ના અડધા 50 થાય એટલે ઈ નો આવે એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. પણ એક ક્લિયર કટ સારી બાબત છે કે આ લોકોએ ક્લિયર કટ આપણને કહી દીધું છે કે વર્ગ અને વિભાજનના આધારે બરોબર એટલે વર્ગ અને ભાગાકાર કહેવાય એને. ઓકે કાલી મોનું કરતા મોટી છે તો ફરીથી કરો કોણ મોટી છે? કાલી. કોના કરતા? તો કે મોનું કરતા. નેક્સ્ટ ઈરા મોનું કરતા મોટી છે પણ કાલી કરતા નાની છે એટલે ઈરા છે ને એ મોનું અને કાલીની વચ્ચે આવશે. આગળ શુભ એ મનીષ અને મોનું બંને કરતા નાનો છે તો શુભ છે ને મનીષ અને ફરીથી એકવાર શુભ છે ને એ મનીષ અને મોનું બંને કરતા નાનો છે તો શુભ નાનો છે કોના કરતા? મોનું અને મનીષ. હવે મનીષ અને મોનુંનો કોઈ આમાં અત્યારે આપણને કમ્પ્લીટલી કોઈ વિગતો આપેલી નથી. આગળ આપે તો જોઈએ. મોનું એ મનીષ કરતા ઉંમરમાં મોટો છે તો મોનું મોટો છે કોના કરતા? મનીષ. તો મનીષ એના કરતા નાનો હશે. રેડી? તો તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે? તો આમાં તો મોટું કાલી એવી કાલી. સમજાણો? એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે એક સમીકરણ આપ્યું છે 4 20 2 8 અને 2. હવે એસ નો મતલબ શું થાય છે? તો કે માઇનસ. ડી નો મતલબ શું થાય છે? તો કે ભાગાકાર. એ નો મતલબ શું થાય? તો કે પ્લસ અને એમ નો મતલબ ગુણાકાર. ચાલો તો પેલા એ લખીએ 4 ના 4 માઇનસ 10 દુ 20 પ્લસ 8 દુ ને 16. હવે 4 ને 4 રહેવા દો. મને કહો તો 10 છે માઇનસ છે 16 છે પ્લસ છે તો આ બેનું સાદું રૂપ આપો તો માઇનસ થાય 16 માંથી 10 કાઢી નાખો 6 વધે મોટાનું ચિહ્ન પ્લસ મોટો 6 અને 6 ને 4 કેટલા થાય? 10 એટલે અહીંયા 10 ક્યાં આપેલા છે? વિકલ્પ નંબર ડી ની અંદર. આગળ વધીએ. ફક્ત સંખ્યાના સરવાળા અને બાદબાકીની પદ્ધતિના આધારે જોડી. ઓકે હવે તમે વિચારો તો સરવાળો કીધો એટલે 9 ને 7 9 ને 7 16 અને 16 ને 2 18 અને 18 માંથી 1 કાઢી નાખો તો 17 વધે એટલે આગળની સંખ્યાનો સરવાળો કરીને -1 કરવાના છે. તો જો તો સરવાળો કરીને -1 કરો તો સૌ પ્રથમ 8 ને 2 10 10 ને 6 16 16 માંથી 1 કાઢો તો 15 વધે એટલે આ ન હાલે. આગળ 7 ને 3 10 ને 6 16 16 માંથી 1 કાઢો તો 15 વધે ને 15 અહીંયા આવે છે એટલે આનો જવાબ શું આવશે? બી ફાઇનલી જવાબ આવશે. આગળ વધીએ. સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાના આધારે આપણે આ શ્રેણી પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ 34 42 30 38 26 અને 2 ખાલી જગ્યા. હવે જો તો શ્રેણી વધી ઘટી વધી ઘટી એટલે અલ્ટરનેટ શ્રેણી હોય. 34 માંથી 4 કાઢો એટલે 30 થાય 30 માંથી 4 કાઢો એટલે 26 થાય અને 26 માંથી 4 કાઢો એટલે બીજો આંકડો 22 હોય એવો જવાબ આવશે ને 22 હોય એવો એક જ વિકલ્પ છે. હવે એવું નહીં કહેતા સાહેબ અહીંયા 22 છે બી માં કારણ કે મારે બે સંખ્યા લાવવાની હતી ને એમાં બીજી સંખ્યા 22 આવી છે પેલી નથી આવી એટલે આ ન આવે. હાલો બાકીની સંખ્યા શું છે? તો અહીંયા જો તો 4 કાઢ્યા એટલે 38 અને 4 કાઢો એટલે 34 થાય એટલે આનો જવાબ 34 અને 22 આવશે. વિકલ્પ નંબર સી. 5 સંખ્યાઓની સરેરાશ 15 છે તો ફરીથી 5 સંખ્યાઓની સરેરાશ 15 હોય તો હું કહી શકું કે 5 જે સંખ્યા હતી એના સરેરાશ 15 છે એટલે 15 5 75 આનો સરવાળો હોય. હવે ના હું કીધું 3 નવી સંખ્યાઓ ઉમેરવામાં આવે તો નવી સંખ્યાઓના કારણે સરેરાશ 18 મળે છે તો 3 નવી સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? હું છે ને આ દાખલાને એકવાર લોજિકથી લઈ જાઉં. પેલા મેં કીધું જૂની સરેરાશ કેટલી? તો કે 15. હવે તમે એક વસ્તુ વિચારો તો કે
જ્યારે તમે 3 સંખ્યા નવી ઉમેરી તો સંખ્યા હતી કેટલી 5, અને જો 3 નવી ઉમેરી તો હવે કેટલી સંખ્યા હોય? 8 હોય. હવે કીધું સરેરાશ 15 હતી, એમાં 18 થઈ ગઈ, તો સરેરાશમાં 3 નો વધારો થયો. હવે મેં તમને શું કીધું તું? સરેરાશ એટલે દરેક પરિણામને અસર કરે. તો સરેરાશમાં 3 નો વધારો થયો. કેટલા લોકોના કારણે? તો કે 8 લોકોના કારણે. તો એનો મતલબ એવો છે કે 8 લોકોના 3 વર્ષ વધાર્યા, એટલે 8 તેવીને ટોટલ 24 વર્ષ વધાર્યા. વર્ષ અથવા તો 24 વધાર્યા, લ્યો ને, વર્ષ નથી એક, આપણે ખાલી એવું લખ નાખીએ 24 વધાર્યા. તો આ 24 જે વધાર્યા એ કેટલા વ્યક્તિના કારણે વધ્યા? તો કે 3 વ્યક્તિના કારણે. તો છેદમાં પાછા 3 વ્યક્તિ મૂકી દો, એટલે દરેક વ્યક્તિની એવરેજ કેટલી મળશે? 8 તેરીને 24. આમાં 8 ઉમેરી દો એટલે દરેક વ્યક્તિની એવરેજ મળશે કેટલા? 23. પાછું એકવાર રિપીટ કરી દઉં છું, ધ્યાનથી સાંભળજો. જો 5 5 ની સરેરાશ 15 હોય તો ઓલા જે 3 આવ્યા હોય ને એની મિનિમમ તો સરેરાશ 15 તો હોય જ, તો જ એ આવે ને એવરેજ વધે. 15 હોવા જ જોઈએ ને એના મિનિમમ. હવે તમે વિચારો તો આ 3 વ્યક્તિ આવ્યા, એના કારણે એવરેજમાં 3 નો વધારો થઈ ગયો, કારણ કે 15 હતી ને 18 થઈ ગઈ, એટલે 3 નો વધારો થયો. તો આ 5 જણા તો હતા, એમાં 3 વધારે આવ્યા, તો લોકો કેટલા થઈ ગયા? 8 લોકોના 3 વર્ષ વધાર્યા, એટલે ટોટલ વધાર્યા કેટલા? 24. અને 24 વધારે કેટલા લોકોના કારણે? તો કે 3 લોકોના કારણે. તો છેદમાં પાછા 3 મૂકી દો એટલે આની એવરેજ 8 થી વધારે હશે. તો સરવાળો કરી નાખો, એટલે આ જે છોકરાઓ 3 આવ્યા છે એની સંખ્યાઓ 3 આવી છે, એની એવરેજ કેટલી હશે? 23 હશે. ઓકે, આગળ વધીએ. જો વર્ષમાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 74 વર્ષ અને તેમની ઉંમરનો તફાવત, બમણો તફાવત 40 હોય તો પિતાની ઉંમર શોધો. તો હું તમને એમ કહી દઉં કે આ લોકોનો જે સરવાળો છે 74 છે, અને ખાલી એમ લો તફાવત, તો બમણો તફાવત 40 વર્ષ હોય તો ઓબ્વિયસલી એનો નોર્મલ ડિફરન્સ કેટલો હોય? તો કે 20 હોય. હવે તમે આવું લોપની રીતથી ગણો છો કે a પ્લસ બી સરવાળો 74 વર્ષ અને તફાવત a માઇનસ બી 20 વર્ષ. પણ હું આવું કઈ કરતો નથી, તમને હું ક્લાસમાં એક શોર્ટકટ ભણાવું છું. બાકી જો a પ્લસ બી અને a માઇનસ બી આ લોપની રીત તમને આવડતી હોય તો તમે આનો ઉપયોગ કરી શકો, બરોબર. પણ હું ક્લાસમાં એક એવું ભણાવું છું કે જ્યારે બે સંખ્યાનો સરવાળો અને એમની વચ્ચેનો તફાવત આપી દે, અને જો મોટી સંખ્યા પૂછે તો તમારે સરવાળાના અડધા કરી નાખવાના. તો આનો સરવાળો કરો એટલે 4 ના 4 અને 7 ને 2 9, 94, અને એના અડધા કરશો એટલે એનો જવાબ શું આવશે? 47. તો એનો મતલબ એવો થાય ફાધરની ઉંમર કેટલા વર્ષ આવશે? 47. જો નાની સંખ્યા પૂછે તો આ બેનો તફાવત લઈ અને અડધા કરવાના થાય, બરોબર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બે ધન સંખ્યાઓનો ગુણોત્તર 11:15 છે. જો તેમનો ગુણાકાર 660 હોય તો તે સંખ્યાનો તફાવત કેટલો? હવે કીધું 11:15 છે, બાકીની વાત પછી કરીએ. જો ગુણાકાર કીધું 660 તો હકીકતમાં દાખલો કેમ ગણાય ખબર છે? આને લેવાનું 11x ગુણ્યા 15x અને બરાબર 660. હવે કીધું 11 ગુણ્યા 15 એટલે 165x² બરાબર 660. પછી 165 હાલ બાજુ લઈ જાય ને x સ્ક્વેર માંથી x ની કિંમત શોધોની લાંબી લપ થાય, બરોબર. પણ જેને આવડતું એ ગણી શકાય. પણ આપણને હું કીધું તો એનો તફાવત શોધો. મને કીધું આ બેનો જે ડિફરન્સ હોય જુઓ તો 4 ભાગનો આવે કે ન આવે? હજી ડિફરન્સ કેટલા ભાગનો છે? 4 ભાગનો. તો આપણે અહીંયા એવી સંખ્યા ગોતવાની જે 4 ના ગુણકમાં હોય. તો i 4 ના ગુણકમાં નથી, i નથી, i નથી, તો આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે, 4 નો ગુણક. અને જો 2-3 જગ્યાએ ધારો કે એક જગ્યાએ 12 આપ્યા છે, એક જગ્યાએ ધારો કે 16 આપ્યા છે, તો પછી તમારે આગળ વિચારવું પડે. પણ આમાં કઈ વિચારવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી, કારણ કે એક જ જગ્યાએ 4 નો ગુણક આપેલો છે. ઓકે, હવે જુઓ તો ધારો કે હું બે વિકલ્પો, તમને હજી કન્ફ્યુઝન ન થાય તો હું એક વિકલ્પ લઈ લઉં, અહીંયા 4, એક વિકલ્પ લઈ લીધો 8 ફોર એક્ઝામ્પલ ઘડીક વાર માટે. તો હવે વિચારો તો આનો જે ગુણોત્તર હતો એમાં ડિફરન્સ કેટલા ભાગનો આવ્યો? 4. તો 4 ભાગે 4 હોય તો આ સંખ્યા 11 હોય, આ સંખ્યા 15 જ હોય, બરોબર. ફરીથી એકવાર મેં પેલો વિકલ્પ ચેક કર્યો છે 4, તો એનો મતલબ એવો થાય 4 ભાગે 4 નો જો વિકલ્પ પડતો હોય તો 11 11 ને 15 15. શું આ બેનો ગુણાકાર કરો એટલે કોઈ દિવસ 660 આવે? તો 15 ગુણ્યા 10 150 માંડ થાય, એટલે આ તો જવાબ નો આવે. હવે વિચારો તો 8 લઈને ચેક કરો, તો મેં કીધું ડિફરન્સ કેટલા ભાગનો હતો? 4. તો 4 ભાગ બરાબર જો પ્રશ્નમાં 8 થતા હોય તો 1 ના 2 થયા,
તો 11 ના 22 થાય અને 15 ના 30 થાય. તો જો તો 22 તેરી 66 અને પાછળ એક બીજું 660 થાય છે. એટલે આનો જવાબ શું આવશે? ડી. બરોબર, 8 જવાબ આવશે. આગળ વધીએ. એને કીધું છે કે ₹850 ને એ, બી, સી, ડી અને ઈ વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા હતા. તેમને મળેલી રકમ ચડતા ક્રમમાં અને સમાંતર શ્રેણીમાં હતી. ઈ ને એ કરતા ₹60 વધુ મળ્યા તો બી ને કેટલા રૂપિયા મળ્યા હશે? હવે તમે વિચારો તો કે આ એ, બી, સી, ડી અને ઈ. તો આના કરતા આનો ડિફરન્સ છે એ કેટલો હતો? 60. પણ 60 હતો એ જો તો 1, 2, 3 ને 4 નો ડિફરન્સ હતો. એનો મતલબ એવો થાય કે દરેક વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે? 15 નો ડિફરન્સ આવે. હજી એકવાર, દરેકનો ડિફરન્સ કેટલો આવશે? 15. એટલે એ ના 15, બી ના 30 એવી રીતના મળ્યા હોય. 15 15 નો ડિફરન્સ થતો હોય. ઓકે, હવે તમે બીજું વિચારો. છેદમાં 5 નહીં મૂકતા હો. છેદમાં કેટલા મૂકવા પડે? 4. કારણ કે ભલે વ્યક્તિ 5 છે પણ ડિફરન્સ તો વચ્ચે 4 જ આવ્યા હોય. હવે એક બીજી વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને હું ઘડીક ધારી લઉં કે એને x રૂપિયા મળ્યા હોય. તો એનો મતલબ એવો થાય કે બી ને x + 15 મળ્યા હોય. તો સી ને x + 30 મળ્યા હોય. અચ્છા, ડી ને x + 45 મળ્યા હોય અને ઈ ને x + 60 મળ્યા હોય. આ બધાનો જો સરવાળો કરી નાખવામાં આવે તો કીધું કુલ રકમ કેટલી થઈ ગઈ હતી? આપણને આપેલી છે કુલ રકમ 850. તો આનો સરવાળો 850 થાય. તો ફરીથી એકવાર આનો 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 અને આનો સરવાળો કેટલો થાય? 850. હવે જુઓ તો એકવાર x વાળા પદને સાઈડમાં કાઢી લો. 1, 2, 3, 4 ને 5. તો આને કહેવાય 5x પ્લસ. અચ્છા, 60 અને 30 90. 90 માં 10 નાખો એટલે 100 અને બીજા 50 એટલે 150 બરાબર 850 થઈ ગયા. હવે પાછું એક વસ્તુ વિચારો, 150 પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ. તો 5x બરાબર 850 માંથી 150 કાઢી નાખો એટલે 700 વધે અને x બરાબર 700 ના છેદમાં 5 એટલે 14 × 75 એટલે x ની કિંમત કેટલી આવી ગઈ? 140. હવે જો તો તમારે કોની કિંમત શોધવાની હતી? બી ની. તો બી ના x + 15 હતા. તો એનો મતલબ એવો થાય કે બી ના x ની કિંમત જે 40 હતી માં બીજા 15 એડ કરી દો. 15 એટલે હકીકતમાં ઓરિજિનલી એને 155 રૂપિયા મળશે. ઓપ્શન નંબર ડી ની અંદર 155 રૂપિયા આપણને આપેલા છે. બરોબર, આ રીતે તમે ગણી શકો. ઓકે, જો એ રીતે કદાચ ન ગણવું હોય તો આમાં ઓપ્શન ઉપરથી જાવ તો થોડુંક લેન્ધી પડશે. બરોબર, કે 144 લઈ લ્યો. આના 144 પછી 15 અહીંયા માઇનસ 15 પ્લસ 15 પ્લસ 15 પ્લસ એનો સરવાળો કરી નાખો તો જવાબ જો તમને 850 મળી જતો હોય તો એ તમારો જવાબ હોય. પણ એ થોડુંક લેન્ધી મારા મત અનુસાર પડી જાય. બેટર કે આ તમે કરી શકો. ઓકે, આગળનો પ્રશ્ન. એક વસ્તુની પડતર કિંમત ₹1540 છે. સોરી, 1450 છે. હવે ને હું કીધું જો તેની પડતર કિંમત પહેલા 20% વધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ પછી 20% ઘટાડો કરવામાં આવ્યો તો વસ્તુની હાલની પડતર કિંમત શોધો. હવે અહીંયા છે ને તમને અગાઉના જે લેક્ચર જો તમે સિરીઝ જોતા આવતા હશો તો તમને મેં કીધું છે કે જ્યારે વધારા અને ઘટાડાની ટકાવારી સમાન હોય, 20% વધાર્યા 20% ઘટાડ્યા, તો જ્યારે ટકાવારી સમાન હોય તો જવાબમાં હંમેશા ઘટાડો જ આવે. અને ઘટાડા માટે એક સૂત્ર લખી લીધેલો છે r² / 100. તો 20 નો વર્ગ કેટલો થાય? તો કે 400 અને છેદમાં 100 મૂકો એટલે 4% ઘટાડો થાય. ફરીથી કેટલા ટકાનો ઘટાડો થાય? 4%. હવે જો 4% કાઢવા હોય તો આનો 1% એટલે કેટલા થાય? તો કે 14.5 થાય. 1% એટલે 2 પોઈન્ટ કાપવાના હોય તો 14.5. તો હવે ના ડબલ કરો એટલે 2%. તો 14 ના ડબલ 28 ને 29 અને 29 દુ 58. એનો મતલબ એવો થાય કે આમાંથી તમારા 58 રૂપિયા માઇનસ કરવાના થાય. હવે જો તો 50 માંથી 58 માઇનસ કરો, સોરી 1450 માંથી પેલા 50 માઇનસ કરો એટલે 1400 વધે અને બીજા 8 માઇનસ કરો એટલે 1392 રૂપિયા વધશે અને 1392 એટલે વિકલ્પ નંબર કયો આવશે? બી. પણ એક બાબત તમે આમાં બહુ સારી જોઈ શકો કે લગભગ મેં જ્યાં સુધી જોયા છે એમાં લગભગમાં એકમના અંક જે છે ને થોડાક વાસ્ટ રહેલા. હા, પછી ક્યારેક 2 પાંચડા આવતા હોય એ વાત અલગ છે, પણ આનો જવાબ જ બગડો આવે છે એકમનો અંક. બરોબર, તો તમે કહી શકો કે 0 માંથી 8 કાઢો એટલે અહીંથી વધી લેવી પડે. 10 આવે, 10 માંથી 8 કાઢો તો એકમનો અંક બગડો આવે ને એવો જવાબ હોય. આગળ વધીએ. બે સંખ્યાઓનો લસા 162 અને તેમનો ગુસા 14 છે. એમાંથી કોઈ એક સંખ્યા 28 હોય તો બીજી સંખ્યા શોધો. એક વાક્ય બહુ મહત્વનું કહું છું આના આધારે કે બે સંખ્યાઓનો ગુણાકાર
હંમેશા તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલો જ હોય. ફરીથી એકવાર કહી દઉં છું, બે સંખ્યાઓનો ગુણાકાર હંમેશા તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલો જ હોય. તો આના કારણે એક સૂત્ર આવે કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર તેમનો ગુસા ગુણ્યા લસા. આવી રીતના એક સૂત્ર આવે. હવે તમે વિચારો તો કેને હું કીધું, બે સંખ્યાઓનો લસા 162 છે, એટલે લસા 162 છે અને એનો ગુસા કેટલો છે 14. એમાંથી એક સંખ્યા 28 હોય તો તમારે બીજી સંખ્યા શોધવાની છે. હવે 28 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો શેમાં આવે, ભાગાકારમાં આવે, તો 14 દુ 28 એટલે 2 થાય. અને 2 વડે ભાગો એટલે 16 ના અડધા 8 અને 2 ના અડધા 1, એટલાનો જવાબ શું આવશે? 81 જવાબ આવશે. ઓપ્શન નંબર સી. આગળ વધીએ. ઓકે, એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 6:5 છે, એટલે અહીંયા 6:5 મિલ્ક અને વોટર. હવે એને શું કીધું કે જો મિશ્રણમાં 10 લીટર પાણી વધારે ઉમેરવામાં આવે તો આમાં તમે પાણી 10 લીટર વધારે એડ કર્યું છે અને જેના કારણે રેશિયો 2:5 બને છે, તો આપેલ મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું? હવે કીધું દૂધ જે છે કેટલા ભાગનું હશે? 6ઠા ભાગનું હશે. તો જવાબ એવો જ આવશે કે જે 6 ના ગુણકમાં હોય. તો અહીંયા 6 નો ગુણક નથી, અહીંયા નથી, અહીંયા નથી, આ એક જ 6 નો ગુણક છે, એટલે આ તમારો જવાબ. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. ભારતીય અલગ અલગ વિષયમાં 100 માંથી 80, 65, 77, 86 અને 85 ગુણ મેળવ્યા તો એની સરેરાશ કેટલી? એટલે એક હતા 80, એક હતા 65, એક હતા 77, એક હતા 86 અને એક હતા 85. તો સરેરાશ એટલે શું? તો કે આ પાંચેયનો સરવાળો છેદમાં ડિવાઇડેડ બાય 5. હવે સરવાળો કરીએ તો સરવાળો એટલે 5 ને 5 10 ને 7 17 અને 17 ને 6 23 નો તગડો વધી આવી 2. ઓકે, હવે સીધો 8 નો ઘડિયો ઉપાડો. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 અને 8 5 40 માંથી એક કાઢો એટલે 39. એટલે અહીંયા 393 અને છેદમાં પરિણામો કેટલા આપ્યા છે? 5. બરોબર. 7 5 35 થાય, 39 માંથી 35 કાઢી નાખો એટલે 4 વધે, તગડો ઉતારો. 8 5 40 થાય, એટલે આગળનો આંકડો 78 હોય ને એવો જવાબ હોય. તો આગળનો આંકડો 78 હોય, એક જ જવાબ છે. કયો? વિકલ્પ નંબર બી. નેક્સ્ટ આગળ વધીએ. જો આપણે -9x અને -3xyz નો ગુણાકાર કરીએ, આ બેનો ગુણાકાર કરી નાખીએ તો પદ શું મળે? હવે એક વસ્તુ વિચારો તો કે માઇનસ માઇનસ તો પેલા પ્લસ થઈ જાય. હવે કીધું 9 તેરી તો કે 27, x ગુણ્યા x એટલે x² અને પાછળના બે એમ નામ રે yz એટલે 27x² yz આનો જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર ડી ની અંદર આવું સમીકરણ તમને આપેલું છે. નેક્સ્ટ આગળ વધીએ. 4 ધન પૂર્ણાંકોની સરેરાશ 62 છે. તો અમે કીધું સંખ્યા કેટલી? 4 અને સરેરાશ કેટલી? 62. તો ઘડીક વાર 62 ગુણ્યા 4 કરી નાખો તો 4 દુ 8 અને 6 ચોક 24, એટલે આનો સરવાળો છે ને એ 248 મળતો હોય. તો અગેન એકવાર આ વસ્તુ ચારેય સંખ્યાનો શું મળેલો છે? તો કે સરવાળો મળેલો છે. એમાં હું કીધું સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા, એટલે સૌથી મોટી સંખ્યા 82 છે અને સૌથી નાની સંખ્યા કઈ છે? 26 છે. તો વિચારો તો સૌથી મોટી સંખ્યા 82 અને સૌથી નાની સંખ્યા 26, તો એનો મતલબ એવો થાય 6 ને 2 8 ને 8 ને 2 10, એટલે એનો સરવાળો 108 હોય. તો ટોટલ જે 4 સંખ્યાઓ હતી એનો સરવાળો 248 હતો અને બાકીની બે સંખ્યા હતી, 4 માંથી કોઈ પણ બે સંખ્યા, એટલે એક મોટી ને એક સૌથી નાની, એનો સરવાળો 108 છે. હવે હું કીધું કે બાકીની બે સંખ્યાઓ વધી એનો તફાવત, એટલે બાકીની બે સંખ્યા વધી એનો તફાવત કેટલો છે? 28. તો આપણી બે સંખ્યા શોધવાની છે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે ચારેય સંખ્યાનો સરવાળો કેટલો? 248. એમાંથી ઓલી બે સંખ્યા હું ઘડીક વાર કાઢી નાખું 108 ની, તો બાકીની બે સંખ્યા વધી એનો જો સરવાળો મારે ગોતવો હોય તો 8 માંથી 8 કાઢો એટલે 0 અને 24 માંથી 10 કાઢો એટલે 14 વધશે, એટલે 140 થયા. બરોબર. તો હવે વિચારો તો આના આગળના દાખલામાં એવું ભણાવ્યું કે જ્યારે બે સંખ્યાનો સરવાળો આપી દે અને એમની વચ્ચેનો તફાવત આપી દે ત્યારે બે સંખ્યા શોધવા માટે મોટી સંખ્યા કે તો સરવાળાના અડધા કરવાના, નાની સંખ્યા કે તો તફાવતના અડધા, બાકી લોપની રીતનો ઉપયોગ કરવાનો નહીં. તો 140 અને 28 એટલે 168 ભાગ્યા 2 કરો એટલે મોટી સંખ્યા 84 હશે. તો મોટી સંખ્યા 84 હોય એવો જોવો તો આખા આખામાંથી એક જ વિકલ્પ છે, આવડો આ બી ઓપ્શન 84. બરોબર. બાકી 8 સંખ્યાઓ ચેક કરો એમાં ક્યાંય પણ 84 નથી, એક જ જગ્યાએ 84 છે. હવે નાની સંખ્યા શોધવી શું કરે તો કે એનો તફાવતના અડધા.
તો 140 માંથી 20 કાઢો એટલે 120 અને બીજા 8 કાઢો એટલે 112 એના છેદમાં 2. તો 100 ના અડધા 50 અને 12 ના અડધા છે એટલે નાની સંખ્યા 56 હોય. તો અહીં જો તો 56 તમને આપેલી છે. તો અહીંથી એક નવી બાબત સમજો, આગળ આવી ગયેલી છે, પાછી એકવાર રિપીટ કરી દો કે જ્યારે પ્રશ્નમાં બે સંખ્યાનો સરવાળો એમની વચ્ચેનો તફાવત આપી દે ત્યારે એકવાર બેના સરવાળાના અડધા, એકવાર બેના તફાવતના અડધા, એટલે એક મોટી સંખ્યા એક નાની સંખ્યા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એક વ્યક્તિના વેતનમાં 35% જેટલો ઘટાડો થયો અને હવે એના વેતનમાં 35%નો વધારો કરવામાં આવે કેટલા ટકા ખોટ જાય? લાગટ હાયલું આવે છે, સમાન દરે વધે ને સમાન દરે ઘટે એટલે હંમેશા ઘટાડો અથવા તો ખોટ જ જાય. કેટલી? તો એનો વર્ગ કરવાનો. 35 નો વર્ગ થાય 1225 અને એમાં 2 પોઈન્ટ કાપી નાખો એટલે 12.25%નો ઘટાડો થાય. એટલે ઓપ્શન કયો આવશે? એ. નેક્સ્ટ આગળ વધીએ. એ અને બી પાસે કુલ મળીને 1420 રૂપિયા છે. જો એની રકમના 6/15મો ભાગ એ બીની રકમના 3/5 બરાબર છે તો બીની રકમ શોધો. હવે તમે એક વસ્તુ વિચારો કે એ ના 6/15 બરાબર બી ના 3/5 આ બે સમાન છે. હવે વિચારો તો બી ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર એટલે એના છેદમાં બી બરાબર 3/5 ગુણ્યા ઓલી સાઈડ જાય એટલે ઉલટું થઈ જાય 15/6. તો 5 તેરી 15 અને 3 દુ 6 એટલે એ જેમ બી નો રેશિયો કેટલો આવશે? તો કે 3:2. હવે મને કીધું કુલ રકમ કેટલી આપી? તો કે 1420. એનો મતલબ એવો થાય 3 ને 2 5. તો 5 ભાગ બરાબર 1420 હોય તો આપણે શોધવાના બીના. તો બીના ભાગ કેટલા? તો કે 2 ભાગ બરાબર કેટલા? બરોબર. તો આને એમ લખી શકાય કે 2 ગુણ્યા 1420 અને છેદમાં 5. હવે મને કીધું 5 દુ 10 પછી 5 અઠ્ઠા 40 અને 5 ચોક 20. ઓકે, 5 દુ 10, 4 વધ્યા 8 પંચા 40 અને 5 ચોક 20. હાલો 4 દુ 8, 8 દુ 16 નો છગડો વધી આવી, 2 દુ 4 ને 1 5 એટલે 568. ઓકે આવે છે, એટલે આનો જવાબ આવશે 568. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, 6.4 ગુણ્યા 64.05 ગુણ્યા 10 ભાગ્યા 3.2 નું સાદુરૂપ આપો. તો એક કામ કરો, 6.4 ગુણ્યા 64.05 ગુણ્યા 10 અને છેદમાં હું લખી નાખું 3.2. હવે તમે વિચારો તો આની 1 પોઈન્ટ કાપેલો છે, અહીં 1 પોઈન્ટ કાપેલો છે, એટલે 2 પોઈન્ટ સામસામે ઉડી ગયા એટલે 32 દુ ને 64 થાય એટલે અહીં બી આવ્યા. બરોબર. હવે તમે બીજું વિચારો તો આ જે 0 છે એ 0 કાઢી નાખવો હોય તો આ પોઈન્ટનો 0 અહીંયા લઈ લો, 1 પોઈન્ટ વધી જાય. બરોબર, એટલે મીન્સ ઘટી જાય, સોરી. બરોબર. હવે શું થઈ ગયું? તો કે 640.5 અને ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 2. ઓકે, તો 5 દુ 10 ની 0 વધી પડી 1, 2 અરે 0 અને પાછળ 1 એટલે 1, 4 દુ 8 ને 6 દુ 12 એટલે 1281 આવશે. પાછળ પોઈન્ટ 0 નું મહત્વ નથી રહેતું એટલે આનો જવાબ શું આવશે? ફાઇનલી એ. આગળનો પ્રશ્ન, એ એકલો કામ 6 દિવસમાં, બી એકલો કામ 8 દિવસમાં કરી શકે છે. એ અને બી ને ₹4400 તે કામ કરવાનું હાથ ધર્યું. સી ની મદદથી તેઓએ કામ 3 દિવસમાં પૂરું કરી નાખ્યું તો સી ને કેટલા રૂપિયા ચૂકવવાના થશે? હવે તમે વિચારો તો એ ને કામ કરતા 6 દિવસ થાય, બી ને કામ કરતા 8 દિવસ થાય, પણ જો સી ની મદદ લે તો ત્રણેય ભેગા થઈ જાય, એ બી અને સી. તો આ કામ છે ને એને કેટલા દિવસમાં પૂરું કરી નાખ્યું છે? તો કે 3 દિવસમાં કરી નાખ્યું છે. તો પેલા છે ને તમારે સી ની ક્ષમતા શોધવી પડે કે સી જે છે કામ કેટલા દિવસમાં કરતો હોય અથવા તો કેટલા કામ કરતો હોય. તો પેલા આનો અને આનો લસા લઈ લ્યો એટલે આનો લસા કેટલો આવશે? 24 ઝાડ કાપવાના હતા. હવે 6 ચોક 24, 8 તેરી 24 ને 8 તેરી 24. હવે તમે વિચારો તો કે જો અહીંયા લખ નાખું એ જેમ બી જેમ સી અને હંમેશા એને મજૂરી છે એની કાર્યક્ષમતાના આધારે દેવાની હોય, કાર્યક્ષમતા. હવે તમે વિચારો તો એ કેટલા ઝાડવા કાપે? તો કે 4. જેમ બી કેટલા કાપે? તો કે 3, એટલે અહીંયા 3. જેમ હવે તમે વિચારો તો કે જો ત્રણેય ભેગા થઈ જાય, ફરીથી એકવાર એ બી સી ત્રણેય ભેગા થઈ જાય તો એ 8 ઝાડવા કાપી નાખે. આ 8 માંથી 7 ઝાડવા તો આ બેના છે ને, તો 8 માંથી એ બી ના 7 ઝાડવા હોય તો સી નું ઝાડવું કેટલું હશે? 1 ઝાડવું કાપી શકતો હોય. હવે એક વસ્તુ વિચારો તો કે મજૂરી આપવાની થાય એટલે 4400 માં તો ત્રણેયનો ભેગો સરવાળો થઈ ગયો. તો 4 ને 3 7 ને 1 8 એટલે 83 શું લાગશે? કે 8 ભાગ બરાબર
4400 તો 1 ભાગ બરાબર કેટલા? તો અહીંયા 1 ગુણ્યા 4400 અને છેદમાં 8 તો 8 પંચા 40 બરોબર, પાછા 4 વધ્યા, 8 પંચા 40 ને પાછળ મીંડું એટલે 550 રૂપિયા જવાબ આવશે. 550 રૂપિયા એટલે ઓપ્શન નંબર બી ની અંદર 550 જોવા મળે છે. ઓકે, આગળ વધીએ. એકવાર જોતા પણ રહેજો સાથે સાથે. ઓકે, એને કીધું છે સેલ ફોનની દુકાનનો એક માલિક છે, એની પડતર કિંમત કરતા 30% વધારે ચાર્જ લે છે. જો કોઈ ગ્રાહક તેને સેલફોન માટે 5200 ચૂકવતો હોય તો એની પડતર કિંમત કેટલી થાય? હવે તો કેટલા ટકા વધારે લીધા? 30%. તો જો 30% વધારે લે તો 130% એને વેચાણ કરતો હોય તો 130% રૂપિયા કેટલા આપ્યા? 5200 તો 100% એ કેટલા? તો અહીંયા મને કીધું મીંડું મીંડું કાઢી નાખો. 13 ચોક 52 ને પાછળ 2 મીંડી તો 10 ચોક 40 ને પાછળ 2 મીંડી. એનો મતલબ એવો થાય કે સેલફોન છે એની પડતર કિંમત કેટલા રૂપિયા હોય? 4000 હશે. ઓપ્શન નંબર બી. ઓકે, આગળ વધીએ. જો એક કાર પ્રથમ 48 કિલોમીટર એ 24 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી કાપે છે અને પછી 68 કિલોમીટર 34ની સ્પીડથી કાપે છે તો એની સમગ્ર પ્રવાસ દરમિયાન સરેરાશ ઝડપ શોધો. તો સરેરાશ ઝડપ એટલે શું? તો કે કુલ કાપેલું અંતર અને છેદમાં લીધેલો કુલ સમયગાળો. બરોબર, હવે કુલ કાપેલું અંતર એટલે કેટલું? તો પહેલા એને 48 કિલોમીટરનું અંતર કાપ્યું અને ત્યારબાદ 68 કિલોમીટરનું અંતર કાપ્યું. પહેલા 48 કિલોમીટર કાપ્યું, પછી 68. તો 8 ને 8 16 નો છગડો વધી આવ્યો, 6 ને 4 10 ને 11 એટલે ટોટલ 116 કિલોમીટરનું અંતર કાપ્યું. આના માટે એના સમય કેટલો લાગ્યો? હવે વિચારો તો 48 નું અંતર હોય અને 24 ની સ્પીડ હોય તો ન્યાય એને 2 કલાકનો સમયગાળો લાગ્યો હોય, કારણ કે 24 દુ 48. આગળ 68 નું અંતર હોય અને 34 ની સ્પીડ હોય, 1 કલાકમાં 34 નું અંતર કાપી નાખે તો 68 કિલોમીટર અંતર કાપતા એને બીજી 2 કલાક થઈ હોય એટલે ટોટલ કેટલી કલાક થઈ? તો કે 4 કલાકનો સમયગાળો લાગ્યો. તો 116 ના છેદમાં 4 કરવા હોય તો 116 ના અડધા એટલે 100 ના અડધા 50, 16 ના અડધા 8, 100 ના અડધા 50, 16 ના અડધા 8 એટલે 58 ના અડધા 29. એનો મતલબ એવો થાય કે એની એવરેજ સ્પીડ આવશે કેટલી આવશે? 29. ડિવાઇડેડ બાય 4 કરવા હોય તો અડધાના અડધા કરવા પડે, અથવા તો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ ઈ જ આવશે. ઓકે, આગળ વધીએ. એક વ્યક્તિ 1800 મીટરનો લાંબો પુલ 6 મિનિટમાં પાર કરે છે તો એની સ્પીડ કિલોમીટર પ્રતિ કલાકમાં જણાવો. હવે વિચારો તો કે જો 6 મિનિટમાં એ 1800 મીટરનો અંતર કાપતો હોય તો હું એમ કહી શકું કે 1800 ના છેદમાં 6 એટલે 6 તેરી 18 એટલે 1 મિનિટમાં એ 300 મીટર અંતર કાપતો હોય. હજી એકવાર, 6 મિનિટમાં 1800 અંતર કાપે તો 1 મિનિટમાં કેટલું અંતર કાપે? 300. તો સ્પીડનું સૂત્ર શું છે? તો કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હવે કીધું ડિસ્ટન્સ કેટલા મીટર? 300 છેદમાં 1 મિનિટ એટલે એને 60 સેકન્ડ કહી દો. એટલે આ સ્પીડ મળીને એ મને મીટર પ્રતિ સેકન્ડમાં મળે. કિલોમીટરમાં ફેરવ્યું હોય તો 18 ના છેદમાં 5. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 5 ના છેદમાં 18 અને મીટરને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો તો 18 ના છેદમાં 5. ઓકે, મીંડું મીંડું કાઢી નાખો. મને કીધું 6 તેરી 18, અહીંયા 5 6 30 અને 6 તેરી 18. એનો મતલબ એવો થાય કે ગાડીની સ્પીડ કેટલી હશે વ્યક્તિની? ઓકે, 18 કિલોમીટર પ્રતિ કલાક હશે. ઓપ્શન નંબર બી ની અંદર 18 આપણને આપેલો છે. ઓકે, આગળ વધીએ. હર્ષિલ હાલમાં 44 વર્ષનો છે અને ચિંટુ 60 વર્ષનો છે. તો અહીંયા હર્ષિલ છે, અહીંયા ચિંટુ છે, આ 44 વર્ષનો છે અને 60 વર્ષનો છે. તો એને કીધું કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. કેટલા વર્ષ પહેલા એટલે માઇનસ ઉંમર કરવાની થાય. હવે પેલો વિકલ્પ ચેક કરો, 33. તો જો હું 44 માંથી 33 કાઢી નાખું તો 11 વધે. 11 જોજો 11 તો ગુણોત્તર કાઢવો તો 11 ને 3 ને કઈ લાગતું વળગતું જ નથી એટલે 33 તો જવાબ નો આવે. નેક્સ્ટ બીજો 25. મને તો 44 વર્ષનો હોય અને એમાંથી હું 25 વર્ષ કાઢી નાખું, 25 વર્ષ, તો એનો મતલબ એવો થાય કે પેલા 20 કાઢો એટલે 24 વધે અને પછી 5 કાઢો એટલે 19 વધે. 3 ને 19 ને કાંઈ લાગે વળગે નહીં એટલે કારણ કે ગુણોત્તર કાઢવા માટે 3 નો ગુણક હોવો જરૂરી છે. નેક્સ્ટ 41. અચ્છા 41 આમાંથી કાઢી નાખો તો અહીંયા 3 વધે, પણ અહીંયાથી 41 કાઢી નાખો એટલે 19 વધે, તો અહીંયા 3 છે પણ અહીંયા 19 છે એટલે આઈ જવાબ ન આવે. તો ફાઇનલી એક જ વિકલ્પ વધ્યો, કયો? 20.
હવે જો તો 20 લઈને એકવાર ચેક કરી લઈએ તો કે 20 લઈને જવાબ આવે છે કે નહીં. તો અહીંયા ઓકે, અહીંયા 44 હતી. તો 20 વર્ષ પહેલા આવડો આ 24 વર્ષનો થાય ને આ 40 વર્ષનો થાય. હવે 4 વડે ભાગી નાખો એટલે સોરી 8 વડે ભાગી નાખો એટલે 8 તેરી 24 ને 8 પંચા 40. આ રેશિયો 3:5 બને છે એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. ઓકે, કારણ કે છેદ ઉડાડવા માટે એનો ગુણક હોવો જરૂરી છે. ઓકે, એને કીધું છે પી અને ક્યુ બે ભેગા મળી જાય તો કામ 18 દિવસમાં કરી નાખે છે. આગળ ક્યુ અને આર આ કામ કરતા 10 દિવસ લે છે અને આર અને પી આ કામ કરતા 15 દિવસ લે છે. તો જો ત્રણેય સાથે મળીને કામ કરે પી ક્યુ અને આર તો કામ કરતા કેટલો સમયગાળો થશે? હવે એક વસ્તુ વિચારો તો જેટલા લોકોએ મારી સાથે ઓફલાઈનની અંદર ભણેલા છે એ લોકોને મેં ખાસ કરીને સમય કાર્ય અને વેતનમાં એક બાબત લખાવેલી છે કે જ્યારે સમય બેની જોડીમાં હોય ત્યારે ગુણ્યા 2 કરવા. 3-4 જગ્યાઓ મેં તમને એવી લખાવેલી હોય બુકમાં તમારી કે કઈ કઈ જગ્યાએ ગુણ્યા 2 કરવા. એમાંનો એક પોઈન્ટ મેં તમને અહીંયા કહું છું કે એમાંથી એક પોઈન્ટ તમને એવો લખાવેલો હોય કે જ્યાં જ્યાં સમય બેની જોડીમાં હોય ત્યાં ગુણ્યા 2 કરવા. તો પેલા હાનાનો એક લસા લઈ લો. લસા આવશે 90. ઓકે, 90 ઝાડવા કાપવાના હતા અને ગુણ્યા કેટલા કરવાના? 2. શું કામ? એ મેં તમને ત્યાં સમજાવેલું હોય, અત્યારે એવો ટાઈમ નથી. તો અહીંયા 18 × 5 = 10 × 9 = 90 અને 15 × 6 = 90. તો જો તો બધા ભેગા થઈ જાય એટલે અહીંયા 9 અને 5 14 ને 6 20 ઝાડવા કાપી નાખે. તો ફાઇનલી અહીંયા 20 ઝાડવા કાપી નાખશે. તો મીંડું મીંડું કાઢી નાખો ને 2 કાઢી નાખો. એનો મતલબ એવો થાય કે આને સંપૂર્ણ કાર્ય કરતા બધાને સાથે મળીને સમયગાળો કેટલો લાગશે? 9 લાગશે. ગુણ્યા 2 અહીંયા મેં કરેલા હતા, એ ખાસ એક ધ્યાનમાં રાખવાનું હતું. નેક્સ્ટ આગળનો પ્રશ્ન. આગળના પ્રશ્નની અંદર એક થોડોક વ્યવસ્થિત અને બહુ મસ્ત પ્રશ્ન એક આપેલો છે. એક મેટ્રો ટ્રેન 40ની સ્પીડથી જાય છે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે અને તેના મૂળ સ્થાનથી ગંતવ્ય સ્ટેશન સુધીના રૂટ પર કુલ 32 કિલોમીટરનો અંતર 2 કલાકમાં આવરી લે છે. હવે જનરલી તમે એક વસ્તુ વિચારો તો 72 કિલોમીટરનો અંતર હોય અને 40ની સ્પીડથી જતી હોય તો 40 × 40 ને 40 × 80 તો 80 કિલોમીટર કાપી નાખે 2 કલાકમાં. પણ અહીંયા એને ખાલી 72 કિલોમીટર જ અંતર કાપ્યું છે. એનો મતલબ એવો થાય તો ગાડી 36ની સ્પીડથી હાલી હોય. પણ અહીંયા એવું નથી. તમારી ગાડી 40ની સ્પીડથી હાલી છે અને જો તમારે આ 72 કિલોમીટર અંતર કાપતા કેટલી કલાક થઈ છે? 2 કલાક થઈ છે. એનો મતલબ એવો થાય કે તમારી ગાડી 40ની સ્પીડથી જો હાલે અને 2 કલાક ચાલી હોય તો 80 કિલોમીટરનો અંતર કાપી નાખે. પણ અહીંયા અંતર ખાલી કેટલું કાપ્યું? 72 કિલોમીટર જ કાપ્યું. એનો મતલબ એવો થાય કે ગાડી વચ્ચે ક્યાંક ઊભી રહી હોય. તો આગળ વાંચીએ કે જેમાં વચ્ચે આવતા સ્ટેશનો પર થતા રોકાણનો સમાવેશ થાય છે. કીધું હતું ને કે વચ્ચે ક્યાંક ગાડી ઊભી રહી હોય તો જ આ શક્યતા થાય. હવે હું કીધું તો દરેક સ્ટેશન પર ગાડી 2 મિનિટ માટે રોકાણ થઈ હોય તો તે રૂટમાં વચ્ચે કેટલા સ્ટેશનો આવેલા હશે? ફરીથી એકવાર સાંભળી લો. જો ગાડી 80ની સ્પીડથી જાય, 40ની સ્પીડથી જાય તો 80 કિલોમીટર અંતર કાપી નાખે. પણ અહીંયા અંતર એને માત્ર 72 કિલોમીટરનું જ અંતર કાપ્યું છે એટલે એને 8 કિલોમીટર ઓછા કાપેલા છે 2 કલાકમાં. હજી એકવાર 2 કલાકમાં કેટલું ઓછું કાપ્યું? એને 8 કિલોમીટર. તો 8 કિલોમીટર જે ઓછું કાપ્યું એનું કારણ શું હતું? એનું કારણ એક જ હતું કે વચ્ચે ગાડી ઊભી રહેલી હતી. હવે મને ને ખાલી એટલું કહેતો કેટલો સમય વચ્ચે બગાડ્યો છે એ એક ગોતી લઈએ. હવે તમે વિચારો તો 40 કિલોમીટરનું અંતર કાપતા એને કેટલી કલાક થાય છે? 1 કલાક થાય છે. બરોબર? તો આમ કહી શકું કે જો 40 કિલોમીટરનો અંતર કાપતા એને 60 મિનિટ થતી હોય, 1 કલાક એટલે કેટલા મિનિટ થતી હોય? 60. તો એની સ્પીડે એને 72 કિલોમીટર અંતર કાપવું હોય તો પેલા એને કેટલો સમયગાળો લાગે? આ પેલા તમારે ગોતી લેવું પડે. ફરીથી એકવાર ધ્યાનથી સાંભળજો. 40ની સ્પીડ થઈ જાય એટલે 1 કલાકમાં 40નું અંતર કાપી નાખે. તો જો એને 40 કિલોમીટરનો અંતર કાપતા એને 60 મિનિટ થતી હોય તો આની આ સ્પીડે 72 કિલોમીટર અંતર કાપતા એને કેટલો સમયગાળો લાગે? તો 72 × 60 અને છેદમાં 40. મીંડું મીંડું કાઢી નાખો. અહીંયા 18 × 4 = 72 અને 18 × 6 = 108 મિનિટ જ લાગે. હજી એકવાર ન્યાયને જો 40ની સ્પીડથી પહોંચવું હોય તો કેટલા મિનિટ થાય? 108 મિનિટ જ થાય. પણ આને કેટલા મિનિટ લીધી છે? 2 કલાક એટલે 120 મિનિટ એને લીધી છે. જો કે એને 108 જ મિનિટ લેવી પડે. 108 જ મિનિટ લેવાની હોય પણ એને લીધી કેટલી? 120 મિનિટ. એનો મતલબ એવો થાય કે આ ટ્રેને 12 મિનિટ વધારે લીધી છે.
હજી એકવાર કેટલા મિનિટ વધારે લીધી? 12 મિનિટ. તો 12 મિનિટ વધારે લેવાનું કારણ શું હતું? કે વચ્ચે સ્ટેશન આવ્યા હતા. હવે મને કહો તો કે દરેક સ્ટેશને આ ટ્રેન કેટલા મિનિટ ઊભી રહી છે? 2 મિનિટ. તો જો તો બધે 2 મિનિટ ઊભી રહી હોય ને 12 મિનિટ બગાડી હોય તો એનો મતલબ એવો થાય કે વચ્ચે સ્ટેશનો કેટલા આવ્યા હશે? 6 સ્ટેશન આવ્યા હશે. એટલે છગડો ઓપ્શન નંબર એની અંદર જોવા મળે છે. રેડી? આગળ વધીએ. ઓકે, હા. તો આ હતું આપણું પ્રશ્ન પત્ર નંબર 10. આઈ હોપ કે મજા આવતી હશે. પ્લીઝ હજી એકવાર કહું છું કે એક લેક્ચર જોવો, 2 નો જોવો, 3 જોવો, 4 નો જોવો, એવું નહીં કરતા. ડેઈલી ખાલી મને 2 કલાક આપવાની છે, એક સવારે એક સાંજે. ડેઈલી 1-1 કલાકનો લેક્ચર જે છે, એટલે કે ટોટલ 2 કલાકના લેક્ચર તમને અમે પહોંચાડીએ છીએ. તો પ્લીઝ એને જોતા રહેજો, એની અંદર આઉટપુટ કાઢતા રહેજો. આગામી જે સીસી છે એની અંદર તમને કંઈક ને કંઈક આની અંદરથી ઘણું બધું જાણવા મળશે. હા, લેક્ચરની અંદરથી પણ ઘણું જાણવા મળશે અને ઓલામાં જોવા પણ મળશે. પણ જો લેક્ચર્સની અંદર જે નવો ડેટા છે એને પ્લીઝ તમારા નોટની અંદર પણ ટેકાવતા રહેજો, એટલે જેના કારણે નોટ્સ પણ બને. બરોબર? તો ફરીથી એકવાર આ 10મો લેક્ચર હતો. 11મા લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ. તો પણ પ્લીઝ તમારી જે આ સિરીઝ ચાલી રહી છે એને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જો ગમતું હોય તો અંદર કોમેન્ટ પણ કરો. તો મળીએ લેક્ચર 11ની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.